નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. ખડેરાવ માર્કેટની બહાર વર્ષોથી ટ્રાફિકને નડતરરૂપ એવા પથારા ધારકોના દબાણોને દૂર કરવામાં આવતા પથારા ધારકોમાં આક્રોશ. રસ બનાવતા વિવિધ એકમોને ત્યાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનો દરોડો. પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરની મધ્યમાં આવેલ ખંડેરાવ માર્કેટની આસપાસ ઊભા રહેતા પથારા ધારકોના દબાણોને પોલીસ તંત્ર દ્વારા દૂર કરવામાં આવતા પથારા ધારકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરની મધ્યમાં ખંડેરાવ માર્કેટની બહાર વર્ષોથી ટ્રાફિકને નડતરરૂપ રીતે લારી પથારા ધારકો વ્યવસાય કરે છે. તેઓને દૂર કરવા માટે અનેક પ્રયાસો થયા છે, પરંતુ અવારનવાર લારી ગલ્લા પથારા લગાવી દેવામાં આવતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા આ ટ્રાફિકમાં નડતરરૂપ એવા લારી પથારા ધારકોના ફ્રૂટનો જથ્થો જપ્ત કરી રસ્તાને ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગઈકાલે પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા નાસભાગ મચી ગઈ હતી. આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત હતી, ત્યારે લારી પથારા ધારકોમાં રોષ વ્યાપ્યો છે. તેમણે પોલીસ અને પાલિકા પર આક્ષેપ કર્યો હતો કે મળસ્કે 5 વાગ્યાથી 9 વાગ્યા સુધી અહીં બહારથી આવતા વેપારીઓ દ્વારા ટેમ્પાઓ ખડકી દેવામાં આવે છે. ત્યારે પોલીસ કે પાલિકાની ટ્રાફિકમાં અડચણ થતી દેખાતી નથી, પરંતુ સવારે 9 વાગ્યા બાદ સ્થાનિક લારી પથારા ધારકો વેપાર કરે છે, ત્યારે દબાણો હટાવવામાં આવે છે. તો આજે સવારથી પણ પાલિકાએ ખંડેરાવ માર્કેટ ખાતે સપાટો બોલાવ્યો. પાલિકાની ટીમે લારી પથારાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે લારી પથારા ધારકો સાથે પોલીસની ચકમક જરી હતી. પોલીસે લારી પથારા ધારકોને સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા, ત્યારે લારી પથારા ધારકોએ પણ પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા. ગત 8 દિવસ પહેલાંથી પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને, સ્થાનિક લારીઓવાળાને સ્થાનિક રોડ ઉપર પથારો નાખીને ધંધો કરનારને હેરાન કરવામાં આવે છે. બહારથી આવેલા લોકો સવારે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી તમે જો જયરત્ન બિલ્ડિંગથી લઈને માર્કેટ 4 રસ્તા સુધી પુષ્કળ ટ્રાફિક લગાવે છે, ગાડીઓ ઉપર ધંધો કરે છે અને હેરાન કરે છે. એમના પર કાર્યવાહી નહીં કરવામાં આવતી. 8 વાગ્યા બાદ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. અમે 5 વાગ્યા એક લારીઓ તો પૂરા દેવાની કહીએ છીએ, એવું કે છે લોકો. અમે કઈ ધંધો કરીશું? અમે બોલો, તમારું પૂરું કરી જાઓ, ઘર બે તમારે પૂરું કરી જાઓ, તમે નહીં આવી ગયા. અમારે કઈ કરવાના નથી, તમારે આપો કરીએ. બોલો, માલ બી લઈ જાઓ, પૈસા બી લઈ જાઓ, બધું લઈ જાઓ. હવે કયો કહી દો, આ લોકો ગરીબ કહી દો, અમે કહી દઈએ. અમારા નાના નાના છોકરાને કહી દઈએ, તમે ક્યાં અમે તમારે કઈ આવીએ નોકરી કરવા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. રસ બનાવતા અનેક એકમોને ત્યાં વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડી સેમ્પલ લેવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા બરોડા ડેરી નજીક આવેલ અગ્રવાલ ડેરીના કેરીના રસના સેમ્પલ લીધા હતા. ઉનાળાની સિઝનમાં કેરીનો રસ લોકો શોખથી ખાતા હોય છે. અનેક લોકોને ઉનાળો એટલા માટે ગમતો હોય છે કારણ કે આ સિઝનમાં કેરી ખાવા મળતી હોય છે. ઘરનો રસ જેટલો લોકોને નથી પસંદ આવતો, તેટલો બહારનો રસ ભાવતો હોય છે. બહારથી લાવેલા રસનો સ્વાદ લોકોને પસંદ આવતો હોય છે, પરંતુ તે રસ આરોગ્ય માટે સારો છે કે નહીં તે નથી જાણતા.
ત્યારે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેરીનો રસ બનાવતા અનેક એકમો પર સેમ્પલ લેવામાં આવ્યા હતા અને તેને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે તેવી માહિતી સામે આવી છે. 10થી વધુ સ્થળો પર આરોગ્ય વિભાગે કેરીના રસના સેમ્પલ લીધા હતા. આજે બરોડા ડેરીની સામે અગ્રવાલ દુગ્ધાલયની અંદર ચેકિંગ ચાલે છે. અત્યારે ઉનાળાની સિઝનની ઋતુને ધ્યાનમાં લઈ મેંગો મિલ્કશેક કેરીનો રસ છે આ નમૂના લેવામાં આવે છે. શું કોઈ શંકાસ્પદ વસ્તુ બને? આ નોર્મલ દર ઉનાળામાં ચાલે છે એ રીતે સેમ્પલિંગની કામગીરી ચાલે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ કાસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને લઈને વિવિધ જગ્યાઓ પર રૂપારેલ તથા કાસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડભોઈ રોડ પર આવેલ મહાનગર પાસે કાસ્ટની વિઝિટ ખાતે પહોંચ્યા હતા, જ્યાં વડોદરા શહેરમાં એવી ઘણી બધી કાસો આવી છે જ્યાં જે કાસો પહોળા અને નિશ્ચળ છે, જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાય છે, પરંતુ ઘણી બધી કાસો એવી છે કે જ્યાં જેસીબી દ્વારા કામગીરી કરી શકાતી નથી, જેને લઈને મુંબઈથી એક ડ્રીમ માસ્ટર મશીન મંગાવવામાં આવ્યું છે. આ મશીન કાસમાં કચરો સાફ કરવા તથા ઘાસ ચારા જેવી વસ્તુઓને મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. આ ખાસ મશીન મુંબઈ તથા મોટા મહાનગરોમાં કાસોને સાફ સફાઈ કરવા માટે વપરાતું હોય છે. ત્યારે વડોદરા શહેરમાં એક ટ્રાયલ બેઝ રૂપે આ મશીનને મંગાવવામાં આવ્યું છે. આ મશીન આજે ડભોઈ રોડ પર આવેલ કાસમાં મહાનગર કાસ પાસે ઉતારીને જેસીબી જેવી રીતે કામ કરતું હોય તે રીતે આ મશીન કામગીરી કરે છે અને તેનો આજે ટ્રાયલ લેવામાં આવ્યો છે. આ મશીન 15થી 16 દિવસ માટે ટ્રાયલ માટે મંગાવવામાં આવ્યું છે. આ મશીનનું ભાડું દિવસ દરમિયાનનું 40,000 રૂપિયા જેટલો ભાવ છે અને ટ્રાન્સપોર્ટેશન અલગથી થાય છે, એટલે અંદાજે 8થી 9 લાખ રૂપિયા જેવું 15થી 16 દિવસની ચૂકવણી કરવામાં આવશે. 15થી 16 દિવસમાં વિવિધ જગ્યાઓ પર જ્યાં કાસમાં તકલીફ પડી રહી છે, આ મશીનને ઉતારીને કામગીરી કરવામાં આવશે અને અનુભવ કરવામાં આવશે કે ભવિષ્યમાં આ મશીન ખરીદી કરવા જેવું છે કે નહીં. જ્યાં આ મશીન આશરે લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસનું છે, જેને લઈને ભવિષ્યમાં વિચારવામાં આવશે કે આ મશીન વડોદરા મહાનગરપાલિકાએ વસાવવું કે નહીં, અને જેને લઈને વધુ વિગતમાં ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું. વડોદરા મહાનગરમાં વરસાદ આવવાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન કામગીરી દર વર્ષે ચાલતી હોય છે. આ વખતે પણ ચાલી રહી છે. વડોદરાના ઇતિહાસમાં કોઈ દિવસ ના થયું એવું જ્યારે મેં 4 ઝોનની વિઝિટ કરી ત્યારે મારા ધ્યાનમાં આવ્યું કે ઘણા બધા એરિયા એવા છે કે જ્યાં આગળ જેસીબી પોકલેન્ડ મશીનથી પહોંચી શકાતું નથી. કાં તો પુષ્કળ ઝાડી ઝાખરા છે અથવા પ્રાઇવેટ જગ્યામાંથી પસાર થઈ રહી છે અથવા મશીન જવા આવવાની જગ્યા નથી. તો આ કાંસ સાફ કેવી રીતે થાય? કાંસમાં અને બોટમમાં જે કચરો છે, કાંસને ઊંડા કરવા હોય, જે સ્લજ હોય એને કાઢવાનું હોય, તો આપણા પોકલેન્ડ અને જેસીબી મશીન દરેક જગ્યાએ પહોંચી નથી શકતા. ત્યારે મારા મગજમાં ઈચ્છા થઈ કે આવું કોઈ ફ્લોટિંગ મશીન હોય જેસીબી જેવું, અને આખી કાંસમાં અને તરતું મૂકી દઈએ અને જે જગ્યાએ સ્લજ છે એ કાઢી શકાય. તપાસ કરતાં ખબર પડી કે બોમ્બે જેવા મહાનગરોમાં આ પ્રકારના ફ્લોટિંગ મશીનો ઉપયોગમાં લેવામાં આવે છે, કાચમાં ઉતારી દેવામાં આવે છે અને એમાંથી એના કિનારા પરથી કન્સ્ટ્રક્શન ડેબ્રીઝ અથવા ઝાડી ઝાખરા દૂર કરવા માટે અને
એના બોટમમાંથી સ્લજ કાઢવા માટે મશીનનો ઉપયોગ થાય છે. એટલે જે દુર્ગમ વિસ્તારો છે કે જ્યાં આગળ આપણે પહોંચી નથી શકતા એ જગ્યામાં ઓબ્સ્ટ્રક્શન થાય તો કાંસમાં પાણીનો પ્રવાહ અનઓબ્સ્ટ્રક્ટેડ ના રહે અને એ જગ્યા પાણી ભરવાની શક્યતા રહે. જ્યારે વરસાદ હેવી હોય તે ઘડી આ કાંસો ઓવરફ્લો થાય આજુબાજુના વિસ્તારમાં ઓવરફ્લોડિંગ થવાની શક્યતાઓ વધી જાય છે. નદી પાણી લેવાનું બંધ કરી દે. એટલે કાંસોને ઊંડા કરવા, એમાં બોટમમાં રહેલો તમામ પ્રકારનો જે મડ છે એ કાઢી નાખો, જેને આપણે ડિસ્લજિંગ કહીએ. એ પ્રકારનું આ ક્લીનટેક કંપનીનું ડ્રેન માસ્ટર કરીને મશીન છે. પ્રાયોગિક ધોરણે વડોદરા શહેરમાં 15-16 દિવસ માટે આ મશીન ચલાવવાનું અમે નક્કી કર્યું છે. એક શિફ્ટના 40,000 છે. 15-16 દિવસ ચાલવાથી 8 થી 9 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. પરંતુ આપણા જે બોટલનેક એરિયા છે અથવા જે દુર્ગમ વિસ્તારો છે, ખાસ કરીને 3 કાંસો છે, રૂપારેલ કાંસ, મસિયા કાંસ અને ભૂખી કાંસ વત્તા એ રાજીવનગર કાંસ છે કે બીજી કોઈ કાંસ હોય કે જેનું નામ ના હોય પરંતુ એ સીધી નદીમાં, જાંબુઆ નદીમાં કે વિશ્વામિત્રી નદીમાં ખુલતી હોય તો તમામ કાંસોની સાફ સફાઈ થઈ શકે એવું છે. આ મશીનમાં જે નેચરલ કાંસ છે, પહોળા કાંસ છે, એમાં સાફ સફાઈ થઈ શકશે. પરંતુ જે કન્સ્ટ્રક્ટેડ આરસીસી ચેનલ છે, જે સાંકડા કાંસ છે, એમાં મશીન જઈ ન શકે. અત્યારે મહાનગર પાસે રૂપારેલ કાંસમાં મશીન ઉતાર્યું છે. રૂપારેલ કાંસ મહાનગર પાસે આ જે કલવટ છે ત્યાં આગળ જાળી નાખવાની સૂચના આપવામાં, જેથી કરીને જે ફ્લોટિંગ કચરો છે, ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલો, પ્લાસ્ટિકના રેપર્સ, એસ્બેસ્ટોસ, થર્મોકોલ શીટ, આ બધું પાણીમાં તરતું હોય છે, લોકો કચરો નાખતા હોય છે. આ જાળી લગાડવાથી કચરો બધો અહીંયા જ ભેગો થશે. પંચેટી દ્વારા તમામ કચરો મેન્યુઅલી દૂર કરી અને એને લેન્ડફિલ સાઇટ પર મોકલવામાં આવશે. એટલે ખાસ કરીને કાંસ ઊંડા થાય અને ફ્લોટિંગ કચરો પણ ઓછો થાય, જેથી કાંસ દેખાવમાં પણ સુંદર લાગે એ પ્રકારની કામગીરી કરી રહ્યા છે. કહી શકાય કે ઇતિહાસમાં પહેલી વખત આ ફ્લોટિંગ મશીન વડોદરા શહેરમાં લાયા છે. પ્રાયોગિક ધોરણે આ મશીન થોડેક દિવસ વાપરીશું, ત્યાર પછી નક્કી કરીશું કે આ મશીનની જરૂર કેટલી છે. ફરી મશીનને ભાડે મંગાવવું કે ખરીદવું એ બાબતની ચર્ચા કરીશું. મશીનની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે. અત્યારે પ્રાયોગિક ધોરણે કેવી રીતે મશીન કામ કરે છે એ નિહાળવા માટે આજે મહાનગર પાસે રૂપારેલ કાંસ પર અધિકારીઓ સાથે હું આવ્યો છું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરાના ઇનઓર્બિટ મોલ ખાતે અંડર વોટર વર્લ્ડની શરૂઆત કરવામાં આવી છે. ઉનાળાની રજાઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે ઇનઓર્બિટ મોલ વડોદરા બાળકો માટે તેમનો સમય વિતાવવા માટેનું યોગ્ય સ્થળ છે. કારણ કે અંડર વોટર વર્લ્ડ તેના ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો, ગેમ્સ અને એક્ટિવિટીઝની આકર્ષક શ્રેણી દ્વારા શિક્ષણ અને મનોરંજનના મિશ્રણનું વચન આપે છે, જે તેમને માત્ર આનંદ માણવામાં મદદ કરશે, પરંતુ સમુદ્રી ઇકોસિસ્ટમના મહત્વ અને તેમને સુરક્ષિત કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકે છે. પેઇન્ટિંગ અને શેલ આધારિત હસ્તકલા જેવા સર્જનાત્મક વર્કશોપથી લઈને દરિયાઈ જીવોના તથ્ય આધારિત સ્થાપનો, વેવ રાઇડર, સર્ફ બોર્ડિંગ ગેમ અને પ્લે સ્ટેશન સહિત અન્ય ગેમ્સ સુધી બાળકોની પસંદગી માટે અનેક વિકલ્પો છે. આ ઉપરાંત આ સુંદર યાદોને એક્વાટિક એડવેન્ચર ફોટો બૂથ ખાતે કેપ્ચર કરી શકાય છે. જ્યારે બાળકો તેમના જીવનનો એક સારો સમય અંડર વોટર વર્લ્ડમાં વિતાવશે, ત્યારે માતા પિતા હેમલી એલન સોલી જુનિયર, ગિની જોની, ક્રોક્સ, લોફા, મિસ્ટર DIY, શોપર સ્ટોપ, મેક્સ, પેન્ટાલૂન્સ જેવી બ્રાન્ડ્સ પર વિશેષ ઓફર સાથે ખરીદીમાં વ્યસ્ત થઈ શકે છે.
जी बहुत अच्छा करते हैं इनऑर्बिट। हमेशा हम लोग आते ही यहाँ पर कुछ ना कुछ नया ऑर्गेनाइज करते रहते हैं, तो अच्छा एक्सपीरियंस है ये एडवेंचर का, इनका वाटर पार्क का। कैसा लगा यहाँ का मैनेजमेंट, कैसा लगा? जी बहुत अच्छा। ઇનઓર્બિટ મોલે ઘણું સારું કામ કર્યું છે બાળકો માટે। આજે આ રીતે જે ગેમ ઝોન જેવું નાનું એવું વેકેશન ચાલે છે તો એ માટે જે કર્યું છે તો બાળકો સારું એવું એન્જોય કરે છે, એક્ટિવિટી જેવું છે, સારું છે। તમે આજે આવ્યા છો, આજે આજનો અનુભવ કેવો લાગ્યો? આજે હા, આજે ઘણું સારું લાગ્યું આવીને, કારણ કે અત્યારે ગરમી વધારે છે તો બીજે ક્યાંય જવાય એવું છે નહીં, તો ઇનઓર્બિટમાં સારું છે। ફેસિલિટી કેવા પ્રકાર? ફેસિલિટી બી સારી છે બધી। मैं अभी मुंबई से यहाँ बड़ौदा आई हूँ। मैं अभी फ़र्स्ट टाइम ये इनऑर्बिट वडोदरा में आई हूँ और यहाँ का एक्सपीरियंस बहुत अच्छा रहा मेरे लिए। यहाँ अंदर घुसते ही यहाँ पे इन्होंने एक्वेरियम सेटअप किया है जहाँ मेरा बेटा देखते ही अट्रैक्टेड हो गया और अब वो आया है अंदर गेम्स खेलने के लिए। इसके बाद हम ऊपर टाइम जोन में जाएंगे, गेम्स खेलेंगे। मैंने सुना है यहाँ पे टाइम जोन काफ़ी बढ़िया है जहाँ पे डैशिंग कार है, VR एक्टिविटीज़ है, बहुत सारे वीडियो गेम्स है बच्चों के लिए। मेरा एक्सपीरियंस मुंबई इनऑर्बिट और वडोदरा इनऑर्बिट से कंपेयर करेंगे तो दोनों ही बहुत ही बढ़िया है। थैंक यू सो मच। અને હવે લઈશું એક બ્રેક। આપ જોતા રહેજો DNTV ન્યૂઝ। લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી। લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ। તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા। હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી। એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર। વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ। વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી। ABVP દ્વારા કોમર્સ ફેકલ્ટીના ગેટ બહાર વાઇસ ચાન્સેલર ગુમ થયાના પોસ્ટરો લગાડી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોમર્સ ફેકલ્ટીની બહાર ગેટ પાસે વાઇસ ચાન્સેલર ગુમ થયા છે તેવા બેનર ફોટા સાથે લગાડવામાં આવ્યા છે। જે રીતના વિદ્યાર્થીઓને એડમિશન નથી આપવાના આ વિશે કોઈ પણ વાત કરવા વીસી માંગતા નથી અને જેને લઈને વિદ્યાર્થી સંગઠન ABVP દ્વારા વીસી ગુમ થયા હોવાના બેનરો લગાવી વિરોધ વ્યક્ત કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી અઠવાડિયાથી વડોદરામાં એક ચર્ચાનો વિષય ચાલી રહ્યો છે કે જે વિદ્યાર્થીઓ 12 પાસ આઉટ થયા છે અને પોતાનું ભવિષ્ય બનાવવા માટેની એક નવા સોપાન પર જઈ રહ્યા છે ત્યારે MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરવો એ વડોદરાના લોકલ લોકોનું એક સપના હોય છે, તો સપના ચૂર થવા જઈ રહ્યું છે ત્યારે ABVP દ્વારા છેલ્લા અઠવાડિયાથી અલગ અલગ પ્રકારે આંદોલનો, આવેદનો અને લોકજાગૃતિનો અભિયાનનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। છતાં પણ યુનિવર્સિટી તંત્ર હોય કે VC સાહેબ હોય કે કોઈ પણ હોય તો આની પર એક પણ જવાબ આપતા નથી। ત્યારે આજે કોમર્સ ફેકલ્ટી હોય કે સાયન્સ ફેકલ્ટી હોય ત્યાં એક પ્રકારનું એક બેનર લગાવવામાં આવે છે કે VC સાહેબ ગુમ થઈ ગયેલ છે। જો કોઈને પણ ભૂલથી ક્યાંય પણ દેખાય તો વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે ABVPનો સંપર્ક કરે। ABVP છેલ્લા 75 વર્ષથી વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતું રહ્યું છે। અત્યારે જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાથી આ કામો શરૂ છે કે વડોદરાના લોકલ વિદ્યાર્થીઓ કે રાજા દ્વારા આપવામાં આવેલી ભેટ યુનિવર્સિટીનો ઉપયોગ વડોદરાના વિદ્યાર્થીઓ કરી શકે એના માટેનું આંદોલન ચાલે છે। આ જો વાત કરીએ 2 વર્ષ પહેલાંની તો VC સાહેબ દ્વારા કોઈપણ જગ્યાએ વિદ્યાર્થીઓના હિતમાં
કે વિદ્યાર્થીઓનો પ્રશ્ન સાંભળવા માટે બહાર આવ્યા નથી. આની પહેલાંના વાત કરીએ વીસી, તો દરેક વીસી વિદ્યાર્થીઓ હિત માટે કામ કરતા હતા, તો એ વિદ્યાર્થીઓના પ્રશ્નો સાંભળતા હતા. પણ હાલમાં જે વીસી સાહેબ છે એ વિદ્યાર્થીઓના હિત માટે કામ કરતા રહ્યા નથી. તો એમને પણ આ પોસ્ટરના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે વિદ્યાર્થીઓના હિત માટે થોડા કાર્યો કરો. વિદ્યાર્થીઓના પ્રશ્નને એકવાર સાંભળો તો ખરા કે વિદ્યાર્થીઓ પોતાના હિત કામ શું છે. એટલા માટે આ બેનર લગાવવામાં આવ્યા છે અને કોઈને દેખાય તો એવી સંપર્ક કરો એવું મીડિયાના માધ્યમથી સૌને વિનંતી કરું છું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. 9 લાખ ઉપરાંતનું બિલ શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા ભાડુઆતને ફટકારવામાં આવ્યું હતું, જેને લઈને MGVCLના MDએ ખુલાસો આપ્યો હતો. MGVCLએ વીજ મીટર બદલતી વખતે જૂના મીટરના છેલ્લા રીડિંગની સિસ્ટમમાં મેન્યુઅલ એન્ટ્રી કરતી વખતે થયેલી ભૂલને કારણે સુભાનપુરામાં રહેતા ભાડુઆત નાગરિક મૃત્યુંજયના ઘરનું ₹9,24,254નું ખોટું બિલ ગણવામાં આવ્યું હતું. જે બાબતને ધ્યાન પર આવ્યા બાદ MGVCL દ્વારા સાચું બિલ ₹1,073નું ગણવામાં આવ્યું છે. આ રકમ ગ્રાહકની જૂના મીટરની ડિપોઝિટની રકમને બાદ કરતા જે બિલની રકમ આવેલી છે તે ગ્રાહકને સુધારેલા બિલનું SMS પણ મોકલી દેવામાં આવ્યો છે, તેમ MGVCLના MD દ્વારા જણાવાયું છે. मैं मृत्युंजय धर रिद्धि सिद्धि फ्लैट 596/26 में चित्तरंजन मुखर्जी के घर में भाड़े रहता हूँ. मेरा एवरेज बिल एवरी 2 मंथ्स 1,500 से 2,000 आता है. पर इस बार स्मार्ट मीटर लगने के बाद मेरे पास मैसेज आया 9,24,254 का आउटस्टैंडिंग है. तो ये सरप्राइजिंग है, प्लीज़ इसको रिजर्व करें. નમસ્કાર. આજે એક સોશિયલ મીડિયામાં અને પ્રચાર માધ્યમોમાં એવો એક મેસેજ ફરતો થયો છે કે કોઈ એક પૂર્વાના ભાઈને ત્યાં MGVCL દ્વારા 9,24,000 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું છે. તેની ખરી હકીકત આ મુજબ છે. જ્યારે આપણે મીટર રિપ્લેસમેન્ટ કરવા જઈએ છીએ ત્યારે જૂનું જે મીટર છે એનું છેલ્લું રીડિંગ લઈને એની આપણે ફોટો પાડીને એ સિસ્ટમમાં એન્ટ્રી કરીએ છીએ અને એને ફોટા ઉપરથી એક ડેટા એન્ટ્રી કરવાની હોય છે, જેના આધારે પછી આગળના જૂના ચાર્જની ગણતરી, બાકી ચાર્જની ગણતરી થતી હોય છે. તો આ કિસ્સામાં ડેટા એન્ટ્રીમાં ભૂલ થવાના કારણે જે ચાર્જ છે એ વધારે ગણાઈ ગયો હતો અને જે ધ્યાને આવતા, સિસ્ટમના ધ્યાને આવતા અને આપના માધ્યમથી પણ ધ્યાને આવતા એને અમે સુધારી લેવામાં આવ્યો છે. અને એની સામે કન્ઝ્યુમરને જે બેલેન્સ છે એ 1,073 રૂપિયા જે છે એ ગ્રાહકના ખાતામાં જમા કરવામાં આવશે. એટલે બેસિકલી જે છેલ્લું મીટર રીડિંગ લીધું હતું એ વખતનો ત્યાં સુધીનો જે વપરાશ હતો અને એની સામે જે સિક્યુરિટી ડિપોઝિટ અમારી પાસે જમા હતી એ સિક્યુરિટી ડિપોઝિટ આપણે એડજસ્ટ કરતાં 1,073 રૂપિયા જે ક્રેડિટ કરવાના બાકી રહેતા હતા એ ગ્રાહકના ખાતામાં જમા કરાવી દેવામાં આવ્યા છે. એટલે આ જે ભૂલ હતી, માનવીય ભૂલ, તેનું નિરાકરણ લાવી દેવામાં આવ્યું છે. અને આ પ્રકારના જે અન્ય કિસ્સાઓ હજુ સુધી કોઈ ધ્યાનમાં આવ્યા નથી, પણ આ પ્રકારના જો અન્ય કિસ્સા અને સિસ્ટમમાંથી અમે ચેક કરી જ રહ્યા છીએ, આ પ્રકારના પણ કોઈ અન્ય કિસ્સા ધ્યાનમાં આવશે તો તેને પણ તાત્કાલિક સુધારી લેવામાં આવશે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના મોજમોહડા વિસ્તારના રહીશોએ અકોટા સબ ડિવિઝન ખાતે સ્માર્ટ વીજ મીટરને લઈને હલ્લો મચાવ્યો હતો. વડોદરા મોજમોહડા ગામના રહીશોએ સ્માર્ટ મીટરને કારણે વધારે બિલ આવતા બેનરો સાથે મહિલાઓએ પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. કચેરીમાં કોઈ પણ અધિકારી જવાબ આપતું નથી તો અધિકારીઓ ખુરશી પર મૂંગાની જેમ બેસી રહે છે તેવા દ્રશ્યો પણ નજરે જોવા મળ્યા હતા. ભારે આક્રોશ સાથે લોકોએ રજૂઆત કરી કે સ્માર્ટ મીટરો નથી જોઈતા, અમારા જૂના મીટરો લગાડી આપો તેવી માંગ કરી હતી. ઘટના સ્થળ પર વોર્ડ નંબર 12ના કાઉન્સિલર મનીષ પગાર પણ આવી પહોંચ્યા હતા, જ્યાં તેઓ દ્વારા સ્માર્ટ મીટરના અધિકારીઓ બેઠા હતા. તેઓને પૂછવામાં આવ્યું પણ તેઓએ જવાબ બરાબર નહીં આપતા રહીશોએ બહાર કાઢ્યા હતા, જ્યાં અધિકારીઓ ચાલતી પકડતા નજરે જોવા મળ્યા હતા.
હું અમારા વિસ્તારમાં બધે સ્માર્ટ મીટર અમારા વિસ્તારમાં પૂરા સ્માર્ટ મીટર લગાડ્યા છે અને અમે ખુલ્લો એનો વિરોધ કરીએ છીએ, કારણ અમારા વિસ્તારમાં સ્લમ વિસ્તાર છે, સાથે અમારા જે વિસ્તારમાં જેટલા બી મહિલાઓ અને જે બી માણસો છે એ છૂટક મજૂરી, મકરપુરા અને આવી રીતે નોકરી કરે છે. એ લોકો મહિનાનો પગાર એમને કોઈ એડવાન્સ આપતું નથી, તો એડવાન્સ પગાર ના મળતો હોય તો એ લોકો જીબીમાં એડવાન્સ પૈસા કેવી રીતે ભરે? બીજી વસ્તુ કે એ લોકો પાસે સ્માર્ટફોન છે નહીં, એ લોકો પાસે સાદા ફોન છે, અમુક લોકો પાસે તો સાદા ફોન બી નથી, તો એ લોકો પોતાનું રિચાર્જ કેવી રીતે કરાવે? અને બીજી વસ્તુ કે લાઇટ ગમે ત્યારે બંધ થઈ જાય દિવસમાં, એ લોકો પોતે હેરાન થાય, અહીંયા જીબીમાં આવીને લાઇટ બિલ ભરે, એ કેવી રીતે ચાલે? સરકાર પહેલાં જે સમય આલતી હતી બસ એ રીતે એ સિક્યુરિટી આલતી હતી, એ રીતે અમને પાછા અમારા જૂના મીટર જોઈએ છે. અમારી એક જ માંગ છે, અમારે બીજો કોઈ વિરોધ નથી. અમારે એપ્લિકેશન લઈને આવ્યા છે, અમારા વિસ્તારના લોકો સૌ મળીને અહીંયા આવ્યા છે. અમારી એપ્લિકેશન લઈને અમને અમારા જૂના મીટર પાછા જોઈએ છે અને વિસ્તારના લોકોને. અધિકારીઓ કશું જવાબ આપતા નથી, અહીંયા બેસી રહ્યા છે. અને મેં પૂછ્યું અહીંયાના જે અધિકારી છે તો એક અધિકારી અહીંયા બીમાર થઈ ગયા છે, બીજા ડેપ્યુટી એન્જિનિયર છે એ બહાર ગયા છે, અહીંયા જવાબદાર વ્યક્તિ કોઈ છે નહીં. એક બેન જોડે વાત કરી તો એ કે છે એપ્લિકેશન હું લઉં છું, હું મારા સાથે આ મારા વિસ્તારનો જે લેટર પેડ છે એની પર એપ્લિકેશન આપી છે, સાથે અહીંયા મેં જે બધાની સહીઓ કરાવીને લાવ્યો છું એ બી મારી સાથે છે. આ એક ભાઈનું ખોલ દો પેલો, આ ભાઈનું જે અહીંયા બિલ છે એમને એક જ દિવસમાં 1600 રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ આ લોકો કહે છે સ્માર્ટ મીટરમાં. આ મોબાઈલમાં તમે જોઈ શકો છો એમનું દિવસનું જે બિલ આવે છે એનો વપરાશ, અને એક જ દિવસમાં 1600 રૂપિયા એ કેવી રીતે આવે છે? એટલે ખરેખર અહીંયા ભ્રષ્ટાચાર થાય છે. અમારે આનો વિરોધ છે. અમને સ્માર્ટ મીટર કાઢીને અમારા જૂના મીટર અમારે પાછા જોઈએ છે. બસ અમને સરકારને અને જે બી અધિકારી છે એને અમે એક જ માંગ કરીએ છીએ, અને અમારા નહીં પૂરા વિસ્તાર અને પૂરા ગુજરાતના જેના બી છે જૂના મીટર પાછા લગાડીને આપવા અમને વિનંતી છે. ખૂબ દુઃખદ બાબત છે કે એક પણ અધિકારી અહીંયા ઉપલબ્ધ નથી, અને આ અધિકારીઓને તાત્કાલિક આ બધા અધિકારીઓ પર MGVCL પગલાં લઈને અમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. જો તમે પ્રજાના જવાબ આપવા માટે એક પણ અધિકારી અહીં ઉપલબ્ધ ના રાખો તો એનો મતલબ એ છે કે તમે સ્માર્ટ મીટરમાં કંઈક કાળું ધોળું કર્યું છે, કાં તો તમે સ્માર્ટ મીટરો ખોટા આપ્યા છે. એક માણસ તો કમસે કમ આટલી મોટી ઓફિસમાં હોય ને, તમે સામાન્ય માણસનું 2 દિવસ લેટ થાય તો જઈને તમે કાપી નાખો છો. ઓનલાઈન અત્યારે લોકોને ખબર નથી પડતી, એપ લાવો છો. અરે જે દેશમાં લોકો પાસે હજી 30-40% લોકો પાસે સ્માર્ટફોન નથી, એમને શું બિચારાઓને એપ? એ તો સવારે કામ પર નીકળી જાય ગરીબ માણસ, સાંજે આવે, માંડ આમથી તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય, એને સ્માર્ટ એપ, આ એપ, એનો મતલબ શું છે? આ બધું બંધ કરી રાબેજા મુજબ જે આપણા જૂના મીટરો હતા એ જૂના મીટરો દરેકને નાખી આપે. અને સાથે સાથે હું તો ખાસ એટલા માટે આવ્યો છું કે મારા વિસ્તારમાં રાત્રે રોજ 12-1 વાગે રહીશોના ફોન આવે છે, રહીશો અમને ઉઠાડે છે કે સાહેબ રોજ લાઇટો જાય છે. અરે 10-10, 12-12 કલાક લાઇટો જાય. આ શહેર છે કે શું છે? મને તો હવે એ જ સમજ નથી પડતી કે આ શહેરના નાગરિકોને આટલી બધી તકલીફ કેમ? 2-2 દિવસ લાઇટો નથી વચ્ચે. લોકોને આટલું હેરાન કરવાનું રાત્રે, આટલા ગરમીમાં 45 ડિગ્રીમાં લોકોમાં રાત્રે લાઇટો ન હોય, કેવી પરિસ્થિતિમાં લોકો એમના બાલ બચ્ચા સાથે રહેતા હશે? સર, આપ જે હમણાં નીચે ગયા તો ત્યાં એક અધિકારી બેસે છે, એ અધિકારી જ્યારે બી લાઇટો જાય છે, ઉભારો થાય છે, હોતા જ નથી, બહાનું કઢાવે છે, શું કહેશો? એ બહુ જૂની સમસ્યા છે, અને હવે સમસ્યાનો અંત કોઈ પણ એન કે એન પ્રકારે પણ લાવવો જ પડશે. જો એ આ લોકો આની મસ્તીમાંથી બહાર નહીં આવે તો પછી જે અમારે કરવાનું છે અમે ચોક્કસ કરીશું, કેમ કે અમારા માટે તો વિસ્તારના રહીશો, અમારી જનતા, અમારા લોકો એ જ અમારા માટે તો સાક્ષાત ઈશ્વર છે, અને એમના માટે જ અમે લોકો, અને એ અમારા માટે રાત દિવસ દોડધામ કરનારા લોકો છે. જો એવા લોકોની આવા સમયે અમે ચિંતા નહીં કરીએ તો પછી એ અમારે પણ શરમજનક બાબત છે. અમે મુજમડા ગામમાંથી આવ્યા છે. અમારા ગામમાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે, તેના થકી લોકો બહુ જ હેરાન થાય છે. જે લોકોનું 2 મહિને 2000 પણ પૂરું બિલ નહોતું આવતું, એ લોકોનું અત્યારે 15 દિવસની અંદર 2-2 હજાર રૂપિયા બિલ આવે છે. અને અમારે ત્યાં બધા સ્લમ વિસ્તારના લોકો રહે છે, બધા ઘરકામ કરીને ખાય છે, તો એ લોકો પાસે અત્યારે એવા પૈસા નથી કે જે લોકો બિલ ચૂકવી શકે. એ લોકો અત્યારે જેટલું, અને એ લોકો પાસે સ્માર્ટ મીટર સ્માર્ટફોન પણ નથી, તો એ લોકો બીજાનું આશરો લઈને અને ઘેર જઈને કોઈની મદદ કરીને એવું કહે છે કે અમને રિચાર્જ કરી આપો. રાતે અડધી રાતે બી લાઇટ જતી રહે છે, અને કોઈને
લોકોને કોઈ સહારો થતો નથી. એટલે બધા આની માટે કહે છે કે જે અમારું જૂનું મીટર છે એ પાછું આપી દો અને સ્માર્ટ મીટર કાઢી લો. એટલે કોઈની અત્યારે અમારી ત્યાંથી કોઈની કેપેસિટી નથી કે અમે બિલ ભરી શકીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.